તો કેમ છો મિત્રો? બધા મિત્રોને જય દ્વારકાધીશ. તમારું બધાનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. આપણે આજે શનિવાર હતો, હવાના કાંઈ ગયા નથી. ઓફિસે તો રજા જ હતી, પણ હવાના કાંઈ ગયા નથી કેમ કે કલ્પેશભાઈ અત્યારે ફ્રી નહોતા. અત્યારે આપણે કરમનાથ આવ્યા છે, મંદિર છે. કલ્પેશભાઈ આગળ જાય છે, કલ્પેશભાઈ અત્યારે કરે છે. આપણે કરમનાથ આવ્યા, દર્શન કરી અને તમને બ્લોગમાં બતાવું કેવું છે મંદિર. આમ તો બધા સુરતવાસીઓ બધાએ જોયું છે કરમનાથ મંદિર. આ છે જો મંદિર. અંદર જાય, અંદર તો ફોટા લગભગ વિડીયો પાડવાનું મને પણ જાય આપણે મંદિર. આજે કલ્પેશભાઈ નું એવું કહેવાનું હતું કે મને બ્લોગમાં નહીં લેતા એમ કે મને વારે મને બ્લોગમાં લવશો એમ. તો તમે અમારા કૃષ્ણ છો, વારે અમારું ગાડું તમે જ આગો છો. તો ભાઈ આપણે આરતી કરી લીધી છે મંદિરમાં ને અત્યારે દર્શન કરીને બહાર આવ્યા છે. આપણે તાપી છે હો ભાઈ, તાપી મૈયા જે આ મંદિર આરતી બતાવી છે ને આરતી સંપૂર્ણ કરી છે ને આપણે ગયા હતા અત્યારે આરતીમાં. તે અંદર તો વિડીયો ઉતારવાની મનાય છે એટલે ઉતારો નથી કંઈ. અહીંયા હવે આ જો બહારનો નજારો છે બધો. આરતી બહુ મસ્ત હતી, મજા આવી ગઈ. આરતીમાં રહેવાની બહુ મજા આવે અહીંયા. આપણા કલ્પેશભાઈ અત્યારે બધા આરતી કરે ને એટલે આ બધું ખાલી ખાલી દેખાય, બાકી આ ખાલી ખાલી કાંઈ ન લાગે. આ બધું ભરેલું જ હોય, એટલા બધી માણસો હોય. અત્યારે આરતી અંદર થઈ શકે ને એટલે અત્યારે કોઈ અહીં છે નહીં. તાપી આપણે જોઈ લો ભાઈ, આપણું સુરત સિટી હો ભાઈ, સુરત સિટી એમ. શું કેવું કલ્પેશભાઈ, આના માટે એકાદી શાયરી હોય તો બોલી નાખો આપણે બ્લોગમાં. થોડુંક જોરથી બોલો, વિડીયોમાં અવાજ નહીં આવતો. એમાં એવું છે કે સુરત માટે એમ કહેવાય કે એની સુરત જ એટલી સુંદર છે ને કે એની સુરત ઉપર આપણે કઈ વધુ વાત ન કરી શકીએ. સુરત એટલે કે સફાઈ. તમે અત્યારે નજારો જોવો ખાલી સુરત. એ વાત તો સાચી કીધી. સુરતના વખાણ કરો એટલા ખૂટે નહીં, એટલા વખાણ કરી ગમે એટલા વખાણ કરીએ ને સુરતના ખૂટે નહીં એવા છે. શબ્દ જ નથી એમ. બરોબર છે. બાકી આખું સુરત તો એક વ્લોગમાં ન આવે, પણ આખું સુરત એક દિવસમાં ન આવી જાય. એના માટે ઘણા દિવસો કાઢવા પડે સુરતમાં, તો આખું સુરત. હા, સુરતમાં બહુ જાજુ જોવા જેવું છે, પણ અમે એટલા વર્ષોથી અમે આખું સુરત નથી જોયું હતી ભાઈ. શું કેવું કલ્પેશ? હજી હોત ને? સાચી વાત છે ભાઈ. એમાં કઈ શું કહેવાય કે ટાઈમ એટલું ફરીએ ને તો એમ લાગે કે હજી કીડી જેટલું ફેરાય. બરોબર છે. જો તમારે કોઈને કરમનાથનો ઇતિહાસ જાણવો હોય ને તો આ જો આ છે, તમને વિડીયોમાં આખું બતાવી દો. શાંતિથી પોઝ કરીને જોઈ લેજો. આમાં આખું લખેલ છે, કરમનાથનો આખો ઇતિહાસ છે. મેં અત્યારે વાંચ્યો નથી, હું ફોટો પાડીને ઘરે જઈને વાંચી. આ બધા જો અત્યારે બધા દર્શન કરીને જાય છે. આપણે પણ આગળ થોડીક વારમાં નીકળીએ. પક્ષીઓનો અવાજ સાંભળો. દેખાતા તો એકેય નથી, પણ ખાલી અવાજ સાંભળો, કેવી મજા આવે અહીંયા. પક્ષી તો એ કઈ દેખાતું ને, ખાલી અવાજ આવે છે, અંધારું છે એટલે. તો ભાઈ આપણા પાર્થે આપણું રથ કાઢી લીધું છે. હવે આપણા પાર્થે એવું છે, કૃષ્ણ એ આપણું રથ કાઢી લીધું છે ને હવે નીકળે છે ઘર બાજુ. મંદિરનો અંદરનો રસ્તો હે ઊંધું બોલાય જાય એવું ક્યારેક. હવે એમ નો કે અંધારામાં તું દેખાતો નથી, તો નથી દેખાવાના, નથી દેખાવાના. કૃષ્ણ ભગવાન કાળા. બરોબર છે. આપણા કૃષ્ણ ભગવાન કાઢું હાકે એવું કૃષ્ણ એવું છે. એટલે મને કે તું એ આવું છે, આપણું ગાડું હાકે છે ભાઈ. હંમેશા ગાડું હાકવાળા ભાઈ તો આપણે હાકવા દો, બાકી ને બાકી રથ અંતિમ રથ નીકળી જાય એમ. અંતિમ યાત્રા તો ઘર ઉતરી છે, અંતિમ થઈ શકે છે ભાઈ. જો મનમાં ધ્યાન દેવાનું તો આયો હોય. આપણે તો નહીં, આપણે તો આઈટી પછી એવું છે, આઈટી વાળા છે. હવે અહીંથી ઊંધા જવું કે હમું જવું? હાલો ઊંધા રસ્તે આપણે. પેલા રોંગ સાઈડ મામા પકડી લે. બાકી અત્યારે સુરતના કારખાનામાંથી બધા કારીગરો છૂટા પડ્યા. સુરતનો ટ્રાફિક જો ખાલી. અમે જો આ મોરો જવાની કરીએ તો ખરા, પણ જો પોલીસ મામા આડા ન આવે તો નીકળી જાવ. બાકી તો મામા આડા આવી ગયા તો મેવા ફાટી જવાનો અમારી.
અમે ડીજીવીસીએલ ના ગેટમાં હોય છે. બાકી આ જો પોલીસ વાળા શું છે ટ્રાફિક જો આ મોઢામાંથી ગમે એ નીકળી જાય છે. આજે કંપનીમાં રજા હતી ને કંપની વાળા આજ રજા આવી હોય કે ને એટલે રજા માઇન્ડ તો બહુ ફ્રેશ હોય એટલે મોઢામાંથી ગમે એ નીકળે. અહીંથી લે ભાઈ અંદર. ભાઈ ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો. કુદરતી એસી શરૂ થઈ ગઈ છે ધીમે ધીમે. પવન આવે છે બહુ મસ્ત ટાટો ટાટો, પણ સાટા એટલા બધી છે ને ધીમે ધીમે શરૂ થયા છે એટલે ઠંડો ઠંડો વાયરો થમેલો છે મસ્ત. આ કેમ રસ્તો બંધ કર્યો છે? અંદર ખોદકામ ચાલુ છે એમ ને? ટ્રાફિક જામેલી છે બહુ જબરી. હવે વળીને ક્યાં જવા? હવે જે રસ્તો પકડાઈ ગયો છે હવે નથી. પાછા યુદ્ધ મૂકીને જાય તો એને ખદડા કહેવાય. પણ આપણે ઓલી સાઈડ થી હોય જાય ને, આપણે ઓલી બીજો રસ્તો હતો. ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો છે, ગાયકા શરૂ થઈ ગયો. આ સિગ્નલ જો ખાલી થઈ ગયું ભાઈ ઘડીકમાં બધું. ટ્રાફિક એટલી હતી આ ઘડીકમાં ખાલી. અમે અહીંયા ઊભી જશે પટનાની હેઠે. હું વરસાદ નો લાગે પલ્લી જાઉં ઘરે જઈને મારશે. મારે વાંધો નહીં આવે. કલ્પેશભાઈ પાસે તો હોય છે એનો સામાન વામાન. વરસાદ હવે મેં આગળ ચડાવી. ભાઈ આપણે હવે ઘરે પહોંચી ગયા છે. હું આવ્યા છીએ બીજા નથી. પણ હવે આ બ્લોગમાં આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.